સુરતમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલાક કરી હોય તેમ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં DGVCL અને પાવર હાઉસ વચ્ચે ઝૂંપડામાં ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સહિત વાહનો મળી લાખોની મત્તા કબજે કરી હતી। સુરતના ઉત્તરાયણ DGVCL અને પાવર હાઉસ વચ્ચે આવેલા જાહેર રોડ પર પ્લાસ્ટિકની તાલપત્રી વાડી ઝૂંપડી બનાવી વિદેશી દારૂનો અડ્ડો ચલાવતા બુટલેગરના નેટવર્ક પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા। SMCની કાર્યવાહીમાં સ્થળ પરથી 4.54 લાખની કિંમતની 1322 વિદેશી દારૂની બોટલ, હોન્ડા સિટી અને ઇનોવા કાર, 2 મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ 19,94,158નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સ્થળ પરથી દીપકુમાર દીક્ષિત અને અમન પટેલની ધરપકડ કરાઈ હતી, જ્યારે મુકેશ શેદાણે નામનો બુટલેગર ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।